અમદાવાદના ચાંદખેડા અકસ્માતમાં નવો ખુલાસો. પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલ મળી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે. અહીં એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જેની ઓળખ વિકાસ શુક્લા તરીકે થઈ હતી, જે એસયુવીમાં ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠો હતો. તે ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કાર ચાલકે એક બાઇકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસ બાદ જાણકારી મળી છે કે આ કાર પ્રકાશકુમાર શંભુનાથસિંહ ચલાવી રહ્યો હતો. તે ચાંદખેડાનો જ રહેવાસી હતો. પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરી તો અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. એટલા માટે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાર ચાલક અને મૃતક વ્યક્તિ દારૂના નશામાં હોઈ શકે છે. જો કે આ હાલ તપાસનો વિષય છે. આ મામલે ડીસીપી સફીન હસને કહ્યું કે અમને ગાડીમાંથી દારૂની તૂટેલી બોટલ મળી આવી છે. બની શકે છે કે કારમાં સવાર બંને લોકો દારૂના નશામાં હોઈ શકે છે. એટલા માટે અમે મૃતક તથા કાર ચાલક બંનેના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપ્યા છે. જો રિપોર્ટમાં આલ્કોહોલ સેવનનો ખુલાસો થશે તો આ મામલે ત્વરિત કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. માહિતી અનુસાર સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરઝડપે કાર દોડી રહી હતી. તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કાર ચાલક મૂંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો, જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.